પોરબંદર બેઠક પર કોંગ્રેસ અને ભાજપ બંને ઉમેદવાર જાહેર થઈ ચૂક્યા હોય ત્યારે હવે ચૂંટણીનો જંગ જામ્યો છે। ત્યારે કુતિયાણા ખાતે ભાજપની ભવ્ય મીટિંગ મળી, જેમાં કોંગ્રેસના જૂના દિગ્ગજ આગેવાનો કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાયા। ગુજરાતમાં લોકસભાની ચૂંટણીઓનો રંગ જામ્યો હોય ત્યારે પોરબંદર બેઠક પર કોંગ્રેસ તેમજ ભાજપના બંને ઉમેદવારો નક્કી થઈ જતા કોંગ્રેસમાંથી લલિત વસોયાને ટિકિટ આપવામાં આવી હોય ત્યારે ભાજપમાંથી રાદડિયા જૂથના જ રમેશ ધડુકને ટિકિટ મળેલ હોય ત્યારે બંને ઉમેદવારો પોતાની સભાઓ ગુંજવી રહ્યા હોય ત્યારે રમેશ ધડુકની મીટિંગ કુતિયાણા મુકામે યોજવામાં આવી હતી, જે મીટિંગમાં ધારાસભ્ય જયરાજસિંહ તેમજ બાબુભાઈ બોખરિયા અને નગરપાલિકા પ્રમુખ ઢેલીબેન ઓડેદરા સહિતના દિગ્ગજ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને રમેશ ધડુકને જંગી બહુમતીથી ચૂંટી કાઢવા માટેની અપીલો કરવામાં આવી હતી। ત્યારે આ કાર્યક્રમની અંદર કોંગ્રેસના જૂના પીઢ આગેવાન વેજાભાઈ પટેલ સહિત તેમની સાથે 500 કાર્યકર્તાઓએ કોંગ્રેસને બાય બાય કરી ભાજપનો ભગવો ધારણ કર્યો હતો। અમારા રમેશભાઈ ધડુક જ્યારે ચૂંટણી પતી જાય, આપણે જીતી જાવું ત્યારે મારે તમારી બધાની ઓળખાણ આપવાની કે આ અમારા ફલાણા કાર્યકર, મજબૂત કાર્યકર, આ અમારા ફલાણા આગેવાન, આ અમારા મુખ્ય આગેવાન, એકબીજાની ફરજ છે અને કાર્યકરો છે ને એ પાયાની વસ્તુ છે। જે કઈ દોડવાનું એ કાર્યકર જ દોડશે। આપણો કાર્યકર નહીં દોડે તો આપણે મત ખેંચી આવે છે, આપણા હસે મત તોય નહીં આવે। એટલે કાર્યકર આપણા પાયાના પથ્થર છે અને કાર્યકરોએ કોઈ દિવસ કઈ મૂંઝાવાનું નથી। તમારે ગમે ત્યારે કોઈ પણ કાર્યકર કોઈ પણ કામ માટે મને ફોન કરશે, એમાં તમારે ક્યાંય જોવાપણું નહીં રહે, તમે ખાતરી રાખજો। તમારે ગોંડલભાઈ પૂછી જ લેવાનું કે રમેશભાઈ ધડુકનું કામ કેમ છે। હું 10 વર્ષથી આ રાજકારણમાં સક્રિય નથી। હું માર્કેટિંગ યાર્ડમાં ચેરમેન હતો અને બેંકમાં ચેરમેન હતો, બોર્ડમાં ચેરમેન હતો, પણ મારી કામગીરી તો ચાલુ જ હતી। મારી પાસે હોદ્દો નહોતો। કોઈ ગમે તે માણસ આવે એના કામમાં મેં કોઈ દિવસ ના જ નથી પાડી। એટલે કામમાં તમારે ક્યારેય જોવાપણું નહીં રહે। દિલ્હીનું હોય અને ગાંધીનગરનું, આપણે જો બે જગ્યાએ હાલી, તમારે ગાંધીનગરમાં તમારે ક્યાંય તકલીફ નહીં પડે। આપણે ગાંધીનગર હાલશું, દિલ્હીમાં હાલશું અને તમે અનુભવ કરી લીજો। હું અત્યારે તમને કઈ કહું ને, તમને એમ થાય કે આપણને ભાઈ મળ્યા રમેશભાઈ, હું જે વાતું કરતા હતા એનાથી વિશેષ કામ ન હોય તો તમારે મને કહેવાનું। રમેશભાઈ ભનુભાઈ ઓડેદરા, રમેશ પટેલ, પૂર્વ પ્રમુખ જિલ્લા પંચાયત પોરબંદર, તારીખ 31/3/2019 અને રવિવારના રોજ અમે લોકસભાની ચૂંટણી અન્વયે લોકસભાના અમારા લોકપ્રિય ઉમેદવાર શ્રી રમેશભાઈ ધડુકની હાજરીમાં કુતિયાણા તાલુકા અને શહેરના કાર્યકર્તાઓનો એક મિટિંગનું આયોજન કરેલું હતું। સાથે સાથે એમાં જૂના કોંગ્રેસના આગેવાન અને તેમની ટીમ વેજા પટેલ, તાલુકા કોંગ્રેસના પ્રમુખ શ્રી રામભાઈ કથિરિયા અને એની સાથે 500 યુવાનો કુતિયાણા તાલુકા વિસ્તારના ભાજપમાં પ્રવેશ કરી અને આજે આ કાર્યક્રમ પણ રાખવામાં આવેલો હતો। સાથે સાથે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર શ્રી રમેશભાઈ ધડુકને જલવંત વિજય અપાવવા માટેની વાત લઈને અમે આજે આ મિટિંગ રાખી હતી। ગામડે ગામડે અને ગલીએ ગલી અને મોલે મોલે અમે નરેન્દ્રભાઈની વાત લઈને જવાના છે। આ દેશનો એક એવો ગુજરાતનો પનોતો પુત્ર અને યુગ પુરુષ સમાન નરેન્દ્રભાઈ મોદી આ દેશમાં ફરી વખત સરકાર બનાવવા જઈ રહ્યા છે, ત્યારે આપણું યોગદાન આ દેશ માટે દુનિયામાં ભારતનું નામ રોશન કરનારો એક આવો સપૂત જો જ્યારે વડાપ્રધાન તરીકે બિરાજમાન હોય ત્યારે એમાં આપણે કોઈ પણ કશાશ ન રાખીએ અને દરેક લોકોને એક આપણે વિનંતી કરીએ કે ભાઈ ભારતીય જનતા પાર્ટીના કમળને મત આપો, એ નરેન્દ્રભાઈને સીધો મત આપવાનો છે। આ વાત લઈને લોકોને વચ્ચે જવાના છે। એ વાતની ચર્ચા અને વિચારણા કરવા માટે આજે સંગઠનના લોકો સાથે અમે અમારી પોરબંદરની ટીમ અને કુતિયાણા શહેર અને તાલુકાની ટીમ સાથે મળીને આયોજન કર્યું હતું અને કુતિયાણા વિસ્તારમાંથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને ખૂબ મોટા પ્રમાણમાં વિજય અપાવશું એવી વિનંતી લઈને લોકોને વચ્ચે જવાના છે।